જય બાબારી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો આજે 12 બીજના ધણી રામાપીરની બીજ છે। તો આપણે આજે નીકળ્યા છીએ એક એવા મંદિરે જ્યાં રામાધણીએ હાજરે હાજર આવી અને પરચો આપ્યો છે। એટલે જ તો ત્યાં 10-20 હજાર નહીં પરંતુ 1 થી 2 લાખ શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તિથી ત્યાં દર બીજે દર્શન કરવા આવે છે। અને ત્યાં રામાપીરે શું હાજરે હાજર પરચો આપ્યો છે તે તમારે જાણવું હોય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો। લગભગ વાગી ગયા છે સવારના 8 અને અમે નીકળી ગયા છીએ અમારા ગામથી દર્શન કરવા માટે। આશરે તે મંદિર અમારા ગામથી 35 થી 40 કિલોમીટર દૂર આવેલું છે। તો ચાલો હવે થોડી સફરની મજા લેતા લેતા પહોંચી જઈએ રામાધણીના સાનિધ્યમાં। તો આપણે બાઇક આવી ગઈ છે અને આપણે હવે નીકળ્યા છીએ સીધા। તો આ રહી આપણી બાઇક પાછળ। તો આપણે બેસી ગયા છે ફાઇનલી બાઇક ઉપર અને નીકળી ગયા છે સફરે। તો ફાઇનલી પેટ્રોલ પંપ આવી ગયો છે। તો ગાડીને થોડો ઘણો નાસ્તો કરી દઈએ। ભરપેટ તો કોઈ દાર ખવડાવતા નહીં, ખાલી નાસ્તામાં જ કરાવશું। અત્યારે મંદી ચાલે છે એટલે બાકી ફટાફટ વિડીયોને લાઈક કરો જ્યાં સુધી આપણો ગાડીનો નાસ્તો કરી દઈએ ત્યાર સુધી, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ। ચાલો ગાડીનો નાસ્તો કરી દઈએ। ગાડીને નાસ્તો થઈ રહ્યો છે ત્યાર સુધી તમે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। ગાડી વધારે મજા આવવાની છે, હજી તો મોજ બાકી છે। તો ફાઇનલી ગાડીમાં પેટ્રોલ પુરાવી દીધું છે। થોડી સફરની મજા લેતા લેતા પહોંચી જઈએ રામાધણીના સાનિધ્યમાં। ડેપો ફાઇનલી આપણે આવી ગયા છીએ ડેસ્ટિનેશન ઉપર, એટલે કે સાબરમતી નદીના કિનારે। અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે નદી ક્રોસ કરી અને પેલી સાઈડ જવું પડશે। ત્યાં જ બિરાજમાન છે આપણે ચમત્કારી રામાધણી। તો આપણે નદીમાં ચાલી અને પેલી સાઈડ જવું પડશે। તો ચાલો જઈએ। અહીંયા માંડવા ગામ દ્વારા અહીંયા ભાવિ ભક્તો માટે દર બીજે કેમ્પ રાખવામાં આવે છે। અહીંયા ચા, નાસ્તા, છાશ, ઉનાળામાં ઠંડુ પાણી એવું રામાપીરના ભક્તો દ્વારા દર બીજે રાખવામાં આવે છે। અહીંયા આ ગામના માણસો જ આ કેમ્પ કરે છે। તો ચલો સરસ મજાની ચા પી લઈએ પછી જઈએ। આ તો રામાપીરની પ્રસાદી છે। ના કહેવાય નહીં। તો ફાઇનલી આપણે નદીની અંદર આવી ગયા છીએ। હવે પેલી સાઈડ જઈ અને રામાપીરના દર્શન કરી લઈએ। અને તમે વિડીયોને જલ્દીથી લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી। બાકી નદીની સુગંધ એક નંબર છે। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રામાધણીના સાનિધ્યમાં, પણ આપણે જોઈએ તો બહુ જ બધી ભીડ છે। આપણે લગભગ 10 વાગે આવી ગયા છીએ તો એ એકદમ ટ્રાફિક, જોરદાર ટ્રાફિક થઈ ગયું છે। શ્રદ્ધાળુઓ એટલા બધા ભારે ભીડ ઉમટી પડી છે કે લગભગ નહીં હોય તો એ 500 મીટર જેટલી લોબી લાઈન થઈ ગઈ છે। તો આપણે લાઈનમાં ઉભા રહીને દર્શન કરવા પડશે।
તો આપણે અમે તમને પણ દર્શન કરાવી દઈએ, તો વિડીયોમાં બન્યા રહો. પહેલાં તો આપણે શ્રીફળ અને અગરબત્તીને એવું લઈ લઈએ પહેલાં, અને પછી આપણે લાઈનમાં ઊભા થઈ જઈએ. આપણે લાઈન જોઈએ, લોબી બહુ લોબી લાઈન છે. ચાલી અગરબત્તી આવવાની ને હાલ દે 500 ના છૂટા આવી ગયા. આપણે શ્રીફળ અને અગરબત્તી લઈ લીધી છે. હવે રામાધણીના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરી લઈએ જલ્દી. જય રોહાઈ જા, આ લઈ લે બધું. જય બાબા. તો અહીંયા આપણા નેજુ માનતા માની હોય નેજાની, તો અહીંયા નેજુ લગાવવામાં આવે છે. જો આપણે આ વિડીયોમાં 1000 જય બાબારી લખેલી કોમેન્ટ આવશે તો આવતા વિડીયોમાં આવતા બીજે આપણે પણ એક નેજુ લઈને આવશું અને અહીંયા નેજુ ચડાવીશું તમારા બધા વતીથી. તો જલ્દીથી વિડીયોમાં 1000 કોમેન્ટ કરી દો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય બાબારી. આ ફોટો લે. અહીંયા ચાની પ્રસાદી આપવામાં આવે છે. અહીંયા મહિમા કહેવાય છે કે બે રબારી જ્યારે અહીંયા બકરા અને ગાયો ચરાવવા આવ્યા હતા ત્યારે એમને ચા પીવાની ઈચ્છા થઈ હતી. તો રામાધણીએ ખુદ હાજર આવી અને નાની એવી બકરી જે વિવાયેલી નથી અને તેનામાંથી દૂધ કાઢી અને બેને રબારીને આહેર દીકરાઓને ચા પાઈ હતી. ત્યારથી અહીંયા શ્રદ્ધાળુઓ ભાવ ભક્તિથી આવે છે અને અહીંયા ચાની પ્રસાદી જ માનવામાં આવે છે. અને અહીંયા જો કોઈની ગાય ભેંસ દેતી ના હોય એવું કંઈ હોય તો અહીંયા દૂધ ચડાવવાની વિશેષતા છે. તો આપણે તમને અહીંયા કેટલું બધી સંખ્યામાં દૂધ આવે છે અને અહીંયા ચા બને છે એ પણ બતાવી દઈએ. તો ચાલો. તો આપણે જોઈ રહ્યા છીએ કે આ બધું જ દૂધ અહીંયા આવે છે. આ દૂધનો અપાર મહિમા અહીંયા ગણવામાં આવે છે કે અહીંયા શ્રદ્ધાળુઓ બહુ દૂધ લઈને આવે છે અને અહીંયા ચાની પ્રસાદી આપવામાં આવે છે. તો આ પરચો હતો રામાપીરનો. અહીંયા હાજર આવી અને એમને અહીંયા આ કાર્ય કરેલું છે અને અહીંયા દરેક ની મનોકામના પૂરી થાય છે. એટલે તો અહીંયા 1-2 લાખ શ્રદ્ધાળુઓ આવે છે. તો આપણે જોઈએ તો અહીંયા રામાધણીનું જોરો શોરોથી આરસ પથ્થરથી અહીંયા મંદિરના નિર્માણનું કાર્ય શરૂ છે. અને આપણે ડિઝાઇન પર જોઈએ તો એકદમ કોતરણી દ્વારા ચોકસાઈથી કાર્ય કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ મંદિર બની જશે ત્યારે આ આવનારી પેઢી માટે ભવ્ય વારસો સાબિત થશે અને આ મંદિર ઇતિહાસમાં સાક્ષી બની અને અમર થઈ જશે. બહુ મસ્ત જોરદાર નકશીકામથી આ મંદિર તૈયાર થઈ રહ્યું છે, આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે અહીંયા મેરો ભરાય છે તે જોઈ લઈએ. બહુ જબરજસ્ત અહીંયા દરેક સામગ્રી વસ્તુ મળે છે. ઘરગથ્થુ, રમકડા વગેરે દરેક પ્રકારનું અહીંયા દરેક વસ્તુ મળી રહે છે. તો ચલો આપણે જોઈ લઈએ. તો આપણે આ છીએ ટેટુ દોરવાવાળાઓની બહુ મોટી દુકાન છે વિસનગરમાં અને બહુ જબરજસ્ત ટેટુ દોર્યું છે.
એવી રીતે બતાવવાનું. તો આપણે આખું બજાર હેક કરી અને તમને બતાવીશું. અહીંયા અવાજ બહુ આવે છે એટલે હું ખાસ કંઈ બોલીશ નહીં, પણ બધું જ બતાવીશ. ઘર વાપરીનો સામાનથી લઈને દરેક વસ્તુ. ખાવાની ચીજો કેવડો. અહીંયા વાસણ, મસાલા રાખવાના ડબ્બા, દરેક વસ્તુ. દાળીઓ, કોવાળો, લોડી, ઘરના તોરણ, બેગો. અહીંયા કોઈ એવી વસ્તુ નહીં હોય કે જે મળતી નહીં હોય. કદાચ બજારમાં મળતી હોય ને અહીંયા ના મળતી હોય એવી અત્યારે સ્પોર્ટના પણ દરેક વસ્તુ આવેલી છે અહીંયા. બજાર એવડું મોટું છે ને અહીંયા અમીરું, તો આપણે ફરી ફરી થાકી જઈએ પણ પતા નહીં. એવું બહુ મોટું વિશાળ ભરાય છે. તમે એકવાર અહીંયા આવી જજો, જરૂર ના આવ્યો તો વગડી, સાબરમતી નદીના કિનારે વગડી. ઉનાળો આવ્યો છે તો લચ્છી લચ્છી લચ્છી. ચશ્મા બસમાં બંગડી કટલરી, દરેક પ્રકારનો સામાન અહીંયા. દરેક પ્રકારનો સામાન છે. મોબાઈલના હેરબડ બેરબડ, સ્ટીક વીક અહીંયા નાના છોકરાઓ માટે ખાટલા પણ છે. આપણે બતાવી દઈએ. વિડીયો થોડો લાંબો થાય પણ આપણે દરેક વસ્તુ બતાવીને જઈશું. આપણે એક વસ્તુ લેવાની છે અહીંયાથી, જો મળી જશે તો આપણે કાલના વિડીયોમાં એને અનબોક્સિંગ કરીશું. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે કાલે પણ તમને નાના બાળકો માટે હિંચકા, ટી શર્ટ, દરેક વસ્તુ અહીંયા છે. કોઈને ચંપલ બંપલ લેવાના હોય તો ફાઇનલી કેવો લાગ્યો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ દિલચસ્પ અને નવા મંદિરોના આપણે વિડીયો લાવતા રહીશું. અને એક નંબર વ્યૂ અહીંયા સાબરમતી નદીના કિનારે અત્યારે આવી રહ્યું છે. તો તમને રામાધણીની કસમ છે, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો રામાધણીના પાક્કા ભક્ત હો તો જરૂરથી વિડીયોને લાઇક કરશો એવી ઉમ્મીદ સાથે આપણે વિડીયોની અંત આલીએ છીએ. જય બાબારી.